सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः श्रीकृष्णाय वयं नमः नमस्ते पुरुषं त्वाद्यम् ईश्वरं प्रकृते परम् नमस्ते पुरुषं त्वाद्यम् ईश्वरं प्रकृते परम् अलक्ष्यं सर्वभूतानां अलक्ष्यं सर्वभूतानां अन्तर्बहिरवस्थितम् अन्तर्बहिरवस्थितम् नमस्ते पुरुषं त्वाद्यम् ईश्वरं प्रकृते परम् ईश्वरं प्रकृते परम् वर्णिवेशरमणि यदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये मङ्गलमूर्ते महाप्रभो श्रीसहजानन्दसुखरूप भक्तिधर्मसुत श्रीहरि समरु सदाय मनो परम कृपाळु છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ પ્રથમ તમને પ્રણમો વારંવાર હું શીશ નામ વારંવાર હું શીશ બોલો સ્વામિનારાયણ ભગવાનની જય હરે કૃષ્ણ મહારાજની જય લક્ષ્મી નારાયણ દેવની જય નારાયણ મુનિ દેવની જય લાડલા શ્રી ઘનશ્યામ મહારાજની જય રામચંદ્ર ભગવાન કી જય કૃષ્ણ કનૈયા કી જય વિઘ્ન વિનાયક દેવ કી જય કષ્ટભંજન દેવ કી જય પાર્વતી પતયે હર હર મહાદેવ દિવ્ય મંદિરમાં બિરાજમાન અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ
સર્વના કરતા, સર્વના કારણ, પ્રાણ પ્યારા વાલા વાલા લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજ, આ મંચમાં બિરાજમાન બાલુડા શ્રી હરિકૃષ્ણ મહારાજ, રાજાધિરાજ મહારાજ, તેમજ આ સુંદર કથાનું જેમની પ્રેરણાથી આયોજન થયું છે એવા સાધુ ગુણ સંપન્ન પૂજ્યપાદ ગુરુજી, પૂજ્યપાદ હરિપ્રકાશ દાસજી સ્વામી, પૂજ્યપાદ હરિનારાયણ દાસજી સ્વામી, અધિક સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો, પાર્ષદવર્ય ભગતજી, અધિક સર્વે પાર્ષદો, તેમજ આ કથાનો જેમણે જેમણે લાભ લીધો છે એવા તમામ યજમાનશ્રીઓ. પરમાત્મા જ્યારે જીવાત્મા પર કૃપા કરે ત્યારે એને સંતનો યોગ કરાવી આપે છે અને એ સંત એને ભગવાનનું સ્વરૂપ ઓળખાવે છે. આ કથાવાલા ભક્તજનો મને તમને ભગવાન સુધી લઈ જાય એવી દિવ્ય કથા છે. મુમુક્ષુ જીવાત્માને પ્રેરણાદાયી આ કથા છે અને બદ્ધ જીવ હોય એને મુક્ત કરતી આ દિવ્ય કથા છે. ભાગવતની કથા આ મોક્ષની ગાથા છે. એક એક ચરિત્રો પાવનકારી છે અને આપણ સૌને પ્રેરણાદાયી છે. જીવનમાં કંઈક નવું શીખવાડે છે, કંઈક આપણને સદબોધ આપે છે એવી આ દિવ્ય કથા. વહાલા ભક્તજનો, સંપૂર્ણ શ્રીમદ ભાગવત કથા એમાં ચતુર્થ સ્કંધની કથા આપણે સાંભળી રહ્યા છીએ. આ ચતુર્થ સ્કંધની કથા એ 4 પુરુષાર્થની કથા છે. સ્કંધ ચોથો અને પુરુષાર્થ પણ 4 છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, 4 પુરુષાર્થની આમાં વાત છે. પ્રથમ ધર્મ પ્રકરણ, એની અંદર આપણે દક્ષની કથા સાંભળી. માણસ જીવનમાં ધર્મનું આચરણ ન કરે તો કેવી પરિસ્થિતિ થાય છે, અધર્મના આચરણથી શું નુકસાન થાય છે એ દક્ષની કથા દ્વારા આપણે જોયું. બીજું છે અર્થ પ્રકરણ. હવે એ વિશે આપણે સાંભળવાનું છે. અર્થ એટલે સંપત્તિ, અર્થ એટલે ધન દોલત. અર્થનો અર્થ થાય સંપત્તિ. સંપત્તિ 2 પ્રકારની હોય, એક આ લોકની સંપત્તિ અને બીજી પરલોકની સંપત્તિ. આ લોકની સંપત્તિ છે એ માયાથી ઉત્પન્ન થઈ છે, એક કે માયાવી છે, અને પરલોકની સંપત્તિ એ દિવ્ય સંપત્તિ છે, દૈવી સંપત્તિ છે. મનુષ્ય લોકો, દેવતાઓ એ બધાય આ લોકની સંપત્તિનો ઉપભોગ કરે છે, માયાવી સંપત્તિને ભોગવે છે. પણ જે યોગી છે, જે સાચા ભક્ત છે, નિષ્કામ પુરુષો છે, એ પરલોકની સંપત્તિ એનો ભોગ ભોગવે છે. એના માટે સાચી સંપત્તિ એ છે. આ લોકની સંપત્તિ નાશવંત છે, થોડા સમય રહે પછી નાશ પામી જાય. પણ પરલોકની જે સંપત્તિ છે એ શાશ્વત છે, ક્યારેય નાશ પામતી જ નથી. સનાતન છે, એનો નાશ જ નથી. આ લોકની સંપત્તિ એ ખોટી છે અને પરલોકની સંપત્તિ એ જ સાચી સંપત્તિ છે. તમે જેને માની હોય એને શાસ્ત્રો આવું કહે છે. પરલોકની સંપત્તિ એ સાચી સંપત્તિ. આપણે રોજ ચેષ્ટામાં ગાઈએ છીએ,
રે શ્યામ તમે સાચું નાણું, બીજું સર્વે દુઃખ દાયક જાણું. રે શ્યામ તમે સાચું નાણું. સાચું નાણું આપણા માટે કોઈ હોય તો એ ભગવાનની મૂર્તિ છે, એ જ સાચી સંપત્તિ છે. એ પરમાત્માની આપણને પ્રાપ્તિ કરાવી આપે છે. આ સંપત્તિ, અર્થ કહેતા સંપત્તિ, પછી એ ગમે તે હોય, આલોકની હોય કે પરલોકની હોય, પણ એ 5 પ્રકારે મળે છે. મેળવવાના ઉપાયો 5 છે અને આ અર્થ પ્રકરણના 5 અધ્યાયો છે. 5 અધ્યાયોની અંદર આપણે કથા સાંભળવાની છે. એ સંપત્તિ 5 પ્રકારે મળે છે. પહેલું, માતા પિતાના આશીર્વાદથી મળે છે. ચાહે આલોકની હોય કે પરલોકની હોય. આલોકમાં માતા પિતા દીકરાઓને વારસામાં ધન દોલત બધું આપે છે, એ આલોકની સંપત્તિ આપે. અને જો મા બાપ ઈચ્છે તો એને પરલોકની સંપત્તિ પણ આપી શકે છે. માતા પિતાની કૃપા, એના આશીર્વાદથી મળે. બીજું, ગુરુ કૃપાથી આ સંપત્તિ પ્રાપ્ત થાય છે. મોટા પુરુષના આશીર્વાદ મળી જાય. રંક હોય તો રાજા થઈ જાય, ગરીબ હોય તો તવંગર થઈ જાય. ગુરુ કૃપાથી મળી શકે. ત્રીજું, ઉદ્યમ કરવાથી, મહેનત કરવાથી, પરિશ્રમ કરવાથી પણ સંપત્તિ મળે. ચોથું, પ્રારબ્ધમાં હોય તો મળે. અને પાંચમું, ઉપરવાળાની કૃપા થાય તો મળે. જેની ઈચ્છા હોય એ મળે. આ લોકની ઈચ્છા હોય તો આ લોકની સંપત્તિ મળે, પરલોકની ઈચ્છા હોય તો એ સંપત્તિ મળે. પણ 5 દ્વારા મળે છે. આ એ કથા છે વાલા ભક્તજનો. માતા પિતાની જ્યારે કૃપા થાય એને આ સંપત્તિ પ્રાપ્ત થાય ને એ કથા એટલે આ ધ્રુવ ચરિત્રની કથા છે. ગમે તેવી સિદ્ધિની પ્રાપ્તિ થઈ જાય, કોઈ પણ માણસ ગાંઠ વાળે દ્રઢતા કરે કે મારે આ વસ્તુ મેળવવી છે, એટલે એની દ્રઢતા પ્રમાણે એ વસ્તુ એને પ્રાપ્ત થાય અને થાય છે. એ કથા એટલે ધ્રુવની કથા. ભગવાનને મેળવવા માટે કોઈ નાત જાત કે ઉંમરનો પણ એમાં બાધ નથી, એ શીખવાડતી કથા એ ધ્રુવની કથા છે. અને એક માતા જો ધારે તો પોતાના પુત્રને ભગવાનનો મેળાપ કરાવી આપે, અને જો એક માતા ધારે તો પોતાના જ દીકરામાં વેરના બીજ વાવી એને દુષ્ટ બનાવે. એ કથા એ ધ્રુવની કથા છે. આ બધી જ વાતો આપણે આ 5 અધ્યાયની અંદર સાંભળવાની છે. ધ્રુવ ચરિત્ર અતિ અદ્ભુત છે. બધાએ ગ્રહણ કરવા જેવું, જીવનમાં ઉતારવા જેવું, બાળકોને માટે સંસ્કાર આપે, પ્રેરણા આપે એવું આ ચરિત્ર છે. શુકદેવજી મહારાજ પરીક્ષિત રાજાને આ કથામાં પ્રવેશ કરાવતા સૌ પ્રથમ કહે છે, સનકાદ્ય નારદશ્ચ રુહુર્હંસો ઋણીયતે. સનકાદ્ય નારદશ્ચ રુહુર્હંસો ઋણીયતે. સનકાદ્ય નારદશ્ચ રુહુર્હંસો ઋણીયતે. સનકાદ્ય નારદશ્ચ રુહુર્હંસો ઋણીયતે. નૈતે ગૃહાન બ્રહ્મસુતા. નૈતે ગૃહાન બ્રહ્મસુતા.
नैते गृहान् ब्रह्मसुता नैते गृहान् ब्रह्मसुता ह्यावसन्नुर्ध्वरेतस ह्यावसन्नुर्ध्वरेतसः सनकाद्यनारदश्च रुहुर्हंसोरुणीर्यति सनकाद्यनारदश्च रुहुर्हंसोरुणीर्यति. સુખદેવજી મહારાજ કહે છે, રાજા, બ્રહ્માજીએ જ્યારે સૃષ્ટિ રચનાનો આરંભ કર્યો એ વખતે બ્રહ્મા થકી સનકાદિકો, નારદ વગેરે ઉત્પન્ન થયા. એમને આજ્ઞા કરી કે તમે સૃષ્ટિનું સર્જન કરો, આ સૃષ્ટિને આગળ વધારો. પણ આ બધામાંથી કોઈ તૈયાર થયા નહીં. અમારે સૃષ્ટિનું વર્ધન નથી કરવું, અમારે તો અમારા જીવનું વર્ધન કરવું છે. એમણે સંસારમાં પગલા ન માંડ્યા. સનકાદિકો, નારદજી, ઋભુ, હંસ, અરુણી અને યતિ આ કાયમ માટે નૈષ્ઠિક બ્રહ્મચારી રહ્યા છે. સંસારમાં પ્રવેશ ન કર્યો. એટલે પછી બ્રહ્માએ પોતા થકી વિવિધ પ્રકારની સૃષ્ટિઓનું પછી સર્જન કર્યું છે. ધર્મનું સર્જન કર્યું અને ધર્મ થકી જેની જેની ઉત્પત્તિ થઈ એ કથા આપણે સાંભળી. ત્યારબાદ બ્રહ્માજીએ અધર્મની ઉત્પત્તિ કરી. અધર્મ પણ બ્રહ્માજીની પીઠ થકી ઉત્પન્ન થયો છે અને એમની પત્ની મૃષા છે. મૃષા અધર્મસ્ય ભાર્યા સિદ્દંભમ માયામ ચ શત્રુહન. મૃષા અધર્મસ્ય ભાર્યા આસિદ. અધર્મની પત્ની મૃષા છે. એમના વિવાહ મૃષા સાથે થયા. મૃષા એટલે વ્યર્થ, જૂઠું, ખોટું. અને એના થકી જે સંતતિ ઉત્પન્ન થઈ, દંભમ માયામ ચ શત્રુહન. અધર્મ થકી દંભ ઉત્પન્ન થયો અને માયા ઉત્પન્ન થઈ. હવે આ દંભ અને માયા એ બંનેને નિવૃત્તિ લઈ ગયો. કારણ કે નિવૃત્તિ પાસે કોઈ સંતાન હતું નહીં, એટલે અધર્મના બે સંતાનો થયા, એને એ લઈ ગયા. અને દંભ અને માયાથી લોભ પ્રગટ થઈ, લુચ્ચાઈનું પ્રગટ થયું. આ બધા અધર્મ સર્ગના બધા વંશજો છે. અને એના થકી ક્રોધ ઉત્પન્ન થયો અને હિંસા ઉત્પન્ન થઈ. અને તે થકી કળી અને દુરુક્તિ થયા. તેથી ભય અને મૃત્યુના નિર્માણ થયા છે. અધર્મ સર્ગ વાલા ભક્તજનો જીવાત્માને દુઃખદાયી છે. કારણ કે એનાથી માયા ઉત્પન્ન થાય છે અને માયામાં જે વ્યક્તિ પગ મૂકે છે એને દુઃખ આવે આવે અને આવે છે. માયાના શરણે ક્યારેય દુઃખ છે જ નહીં, સુખ છે જ નહીં, એમાં દુઃખ જ છે. કળી ઉત્પન્ન થયો, કલેશ અને દુરુક્તિ. આ કળિયુગના લક્ષણ છે. ક્લેશ અને કર્કશ વાણી, અને એનાથી શું થયું? મૃત્યુ ઉત્પન્ન થયું છે. જ્યાં જ્યાં કર્કશ વાણી નો પ્રયોગ થાય છે એનું પરિણામ મૃત્યુ આવે છે. મહાભારત વાંચો, રામાયણ વાંચો, બંનેની કથાનો મૂળ હાર્દ અહીંયા છે. કર્કશ વાણીના આ બધા પરિણામો છે. માટે વાણી સારી વાપરવી તો એનાથી મૃત્યુ પણ ન થાય અને ભયના નિર્માણ પણ ન થાય. આ ભાગવત આપણને શીખવે છે કે માણસે જીવનની અંદર જો ધર્મનું આચરણ કરે, સારી વાણી વાપરે, બધાને ગમે એવી વાત ઉચ્ચારે મુખમાંથી, તો બધાયનું સારું થાય, પોતાનું પણ સારું થાય. અને જો ખરાબ વાણી બોલે તો એનાથી બધાયનું બગડે છે. કાગડો કોઈને ગમતો નથી, કારણ એની વાણી કર્કશ છે. કૌવા કિસી કા ધન હરે
कोयल किसी को देत, બહુ સરસ લખ્યું કહો કે कौआ किसी का धन हरे, कोयल किसी को देत, मीठा बोल सुनई के सबका मन हर लेत। કાગડો કોઈનું ધન હરી લેતો નથી. તમારા ઘરે આવ્યો કોઈ દી ચોરી કરવા? કે આ કાગડો આપણું ધન ચોરી ગયો માટે મારો એને, છતાંય આપણે મારીએ છીએ. શું કામ? કર્કશ વાણી. એની વાણી કોઈને ગમતી નથી. અને કોયલ કંઈ આપણને કંઈ આપી જતી નથી, પણ છતાંય કોયલના જગતમાં ગુણ ગવાય છે. કોયલનો અવાજ થતો હોય તો માણસ સાંભળવા ઊભો રહી જાય, કારણ મીઠી વાણી છે. મીઠી વાણી બોલવાથી ભગવાન રાજી થાય છે, વ્યક્તિ પણ રાજી થાય છે. એક વસ્તુ જો સારી હોય તો એમાંય પરમાત્મા રાજી થતા હોય. એક પ્રસંગ બહુ સરસ છે આખા ગામનો. નરસિંહ દવે, ભગવાન સ્વામિનારાયણ નરસિંહ દવેને ઘેર ગયા અને એમના ધર્મપત્ની લાડકીબાઈ, એમણે મહારાજ માટે સરસ મજાનો થાળ તૈયાર કર્યો. રાત્રિનો સમય, મહારાજને વાળું કરવા માટે બેસાડ્યા, સામે થાળ મૂક્યો અને મહારાજ જમે છે અને સરસ મજાનું એ ભેંસનું દૂધ લાવી તાછડીમાં ભરી અને મહારાજને આપ્યું. મહારાજે દૂધ પીધું અને એક ઘૂંટડો પીધો અને મહારાજને એ ખૂબ ભાવ્યું. મહારાજ ખૂબ રાજી થઈ ગયા. મહારાજ કહે, આ દૂધ તો બહુ મીઠું છે, બહુ સરસ છે. શું આ દૂધની અંદર તમે સાકર નાખો છો? ત્યારે લાડકીબાઈ કહે, ના મહારાજ, આ દૂધમાં સાકર નાખતા નથી. અમારી ભેંસ જ એવી છે કે આવું મીઠું દૂધ જ આપે છે, સાકર નાખવાની જરૂર પડતી નથી. દૂધની અંદર એવી મીઠાશ છે. ક્ષીરવદ ઉપાયા ભાવે પી માધુર્યમ. મધુરતાનો ગુણ એક ક્ષીર કહેતા દૂધની અંદર રહેલો છે. મહારાજને પ્રાર્થના કરી, મહારાજ અમે સાકર નાખતા નથી, આ તો એમને મીઠું જ આવે છે. મહારાજ કે અમારા મહિનામાં આવે નહીં, તમે ભલે ગમે એમ કયો, કદાચ સાકર નાખી દેતા હશો ચોરી છુપીથી, અમે પ્રત્યક્ષ જોઈએ તો ખબર પડે. મહારાજ દોહવાનો સમય થાય ત્યારે આવજો. અને બીજા દિવસનો સમય, લાડકીબાઈ ભેંસ દોહવા બેઠા, મહારાજને બોલાવ્યા, સાંગા માજી ઢાળી દીધી, મહારાજ ત્યાં બેઠા અને આ લાડકીબાઈ દોવે છે અને એમાંથી તાજું દોયેલું દૂધ તાંસળીમાં ભરી અને મહારાજને અર્પણ કર્યું. મહારાજ આ જમો. અને મહારાજે એ દૂધ પીધું અને મહારાજ ખૂબ રાજી થયા. મહારાજ કે નહીં, આ દૂધ એમાં કોઈ સાકરની જરૂર નથી, એ એમનેમ મીઠું છે. મહારાજ ખૂબ રાજી થઈ ગયા. અને પછી ભગવાન સ્વામિનારાયણે પૂછ્યું કે આટલી સરસ ભેંસ તમારી પાસે છે, આનું નામ શું છે? એટલે લાડકીબાઈ કહે, આનું નામ ગાંડી છે. આવું નામ? મહારાજ કે આટલું સરસ દૂધ આવતું હોય તો આનું નામ ગાંડી ન કહેવાય, આનું નામ હવે આજથી સાકરડી પાડી દેજો. અને ત્યારથી ભેંસનું નામ સાકરડી પડ્યું. એક દૂધની અંદર મીઠાશ આવી તો ભગવાનને કેટલું ગમ્યું, ભગવાન કેટલા રાજી થયા. તો આપણી વાણીની અંદર મીઠાશ આવી જાય વાલા ભક્તજનો, તો ઈશ્વર કેટલો રાજી થાય, એ ભગવાન કેટલા રાજી થતા હશે. એક વસ્તુની અંદર ખાલી સારી વસ્તુ હોય તો આપણને ગમે, મધુરતા માણસને ગમે છે. ત્યારે વાણીની મીઠાશ પણ એ જીવનની અંદર જરૂરી છે. અને જો એ ન કેળવી તો એનું પરિણામ મૃત્યુ અને ભય આવે છે. કર્કશ વાણી દુરુક્તિ થકી મૃત્યુ અને ભયના નિર્માણ થયા છે. માટે વિચારીને બોલવું. ભગવાને આપણને આ શરીર આપ્યું, એની અંદર આંખ બે આપી. ભગવાન કે તમે બે આંખ વડે જોવો. બે કાન આપ્યા, બે કાન વડે આપણે સાંભળી શકીએ, જાજુ જોઈએ, જાજુ સાંભળીએ, પણ ભગવાને જોઈ વિચારીને જીભ એક જ આપી. મહારાજ કે વિચારીને બોલો ને થોડું બોલો.
નહીતર ઝઘડા થાય, મૃત્યુ થાય. ધર્મના સંબંધનું પરિણામ, આગળ આપણે કથા સાંભળી ધર્મના વંશજોની, એના થકી પરમાત્માનું પ્રાગટ્ય થયું, નર નારાયણ ભગવાન થયા. ધર્મના સંબંધનું પરિણામ પરમાત્મા છે અને અધર્મના સંબંધનું પરિણામ યાતના અને નરક છે. એનાથી નરકની ઉત્પત્તિ થાય છે. માટે આ કથાએ શીખવે અધર્મને છોડી અને જીવનમાં ધર્મનું આચરણ કરવું. હવે સુખદેવજી મહારાજ મનુના પુત્રોના વંશનું વર્ણન કરે છે. આગળ આપણે જોયું મનુ મહારાજા અને શત્રુપા દેવી, એમને 5 સંતાનો હતા. ચાર્ટ આપણે જોઈએ, યાદ છે કે ભૂલી ગયા? બ્રહ્માજીએ મનુ મહારાજ અને શત્રુપા દેવી એ બંનેની ઉત્પત્તિ કરી અને ત્યારથી માનવ સૃષ્ટિનો પ્રારંભ થયો. એ મનુ અને શત્રુપાને 5 સંતાનો હતા. એમાંથી 3 દીકરી, આકુતિ, પ્રસૂતિ અને દેવહૂતિ. આકુતિની કથા આપણે સાંભળી, પ્રસૂતિ અને દક્ષની કથા આપણે સાંભળી, દેવહૂતિ અને કરદમ મહર્ષિ એની કથા તૃતીય સ્કંધમાં સાંભળી. 3 દીકરીઓના વંશની કથા આપણે સાંભળી. હવે જે 2 દીકરાઓ છે, એક ઉત્તાનપાદ અને બીજા છે પ્રિયવ્રત. એમાં ચતુર્થ સ્કંદની અંદર આપણે હવે રાજા ઉત્તાનપાદ, મનુ મહારાજાના જે મોટા દીકરા ઉત્તાનપાદ રાજા, એની કથા આપણે સાંભળવાની છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને આ દિવ્ય કથા સંભળાવે છે. પ્રિયવ્રતોત્પાદો શતરૂપાપતે સુતો પ્રિયવ્રતોત્તાનપાદો શતરૂપાપતે સુતો પ્રિયવ્રતોત્તાનપાદો શતરૂપાપતે સુતો પ્રિયવ્રતોત્તાનપાદો શતરૂપપતે સુતો વાસુદેવસ્ય કલયા વાસુદેવસ્ય કલયા વાસુદેવસ્ય કલયા વાસુદેવસ્ય કલયા રક્ષાયામ જગત સ્થિતો રક્ષાયામ જગત સ્થિતો જાયે ઉત્તાનપાદસ્ય સુનીતિ સુરુચિસ્તયો જાયે ઉત્તાનપાદસ્ય સુનીતિ સુરુચિસ્તયો જાયે ઉત્તાનપાદસ્ય સુનીતિ સુરુચિસ્તયો જાયે ઉત્તાનપાદસ્ય સુનીતિ સુરુચિસ્તયો સુરુચિ પ્રેયસી પ્રત્યોર સુરુચિ પ્રેયસી પત્યો સુરુચિ પ્રેયસી પ્રત્યોર સુરુચિ પ્રેયસી પત્યો નેતરાયત્સુતો ધ્રુવ નેતરાયત્સુતો ધ્રુવ પ્રિયવ્રતોત્તાનપાદો શતરૂપાપતે સુતો પ્રિયવ્રતોત્તાનપાદો શતરૂપપતે સુતો. સુખદેવજી મહારાજ કે રાજન, મનુ મહારાજાના
પ્રથમ દીકરા ઉત્તાનપાદ, એ ઉત્તાનપાદ રાજા, એમના વિવાહ થયા. એને 2 પત્નીઓ હતી. ઉત્તાનપાદ રાજાને 2 પત્નીઓ હતી. એમાંથી એક સુનીતિ અને બીજી સુરુચિ. જાયે ઉત્તાનપાદસ્ય સુનીતિ સુરુચિસ્તયો. સુરુચિ અને સુનીતિ આ 2 પત્ની હતી અને એ બંને પત્ની થકી એક સંતાનોની ઉત્પત્તિ થઈ. સુરુચિને જે પુત્ર ઉત્પન્ન થયો એનું નામ ઉત્તમ કુમાર હતું અને સુનીતિના જે પુત્ર હતા એનું નામ ધ્રુવ હતું. આ ધ્રુવની કથા આપણે સાંભળવાની છે. એક વાર્તા જેવું છે. નાના છોકરાઓ ભણતા હોય એમાં વાર્તા આવે. એક હતો રાજા અને એને હતી 2 રાણીઓ, એના હતા 2 દીકરાઓ. છે આખી સ્ટોરી, પણ સમજવા જેવી છે, જાણવા જેવું અને શીખવા જેવું છે. કારણ કે આ કથા આપણા ઉપર છે. ઉત્તાનપાદ એ રાજા છે અને એ જ ઉત્તાનપાદનો અર્થ થાય ઉત્ત કેટલા? ઉર્ધ્વ. ઉર્ધ્વો પાદવ યસ્ય સહ સ ઉત્તાનપાદ. જેના પગ ઉપર હોય અને માથું નીચે હોય, શીર્ષાસનમાં હોય, એને કહેવાય ઉત્તાનપાદ. ઓલા આસન કરે ને યોગાવાળા, એમાં આવે ઉત્તાનપાદાસન. પગ ઉપર હોય અને માથું નીચે હોય એને ઉત્તાનપાદ કહેવાય. એ ઉત્તાનપાદ એટલે બીજું કોઈ નહીં પણ આપણે બધા જીવાત્મા. માતાના ગર્ભની અંદર 9 મહિના આપણે આવી જ રીતે ઊંધે માથે રહ્યા છીએ. ગર્ભવાસ માહી પચ્યો અધોમુખ. અધોમુખ હતું ત્યારે. શાસ્ત્રોની અંદર લખ્યું છે બધું. ઊંધે શીશે લટકાવે લઈ, ત્યાં દુઃખ તણો તે પાર નહીં. માથું નીચે અને પગ ઉપર, આ ઉત્તાનપાદ છે. ગર્ભમાં જીવની આવી જ સ્થિતિ છે. અને ઉત્તાનપાદને 2 રાણી, એમ આ જીવાત્માને પણ, દરેક જીવાત્માને 2 રાણી છે. એક સુરુચિ અને બીજી સુનીતિ. સુરુચિ બધાયને વાલી હોય અને સુનીતિ કોઈને વાલી નથી. સુરુચિ એટલે ઇન્દ્રિયોનું સુખ, એ સુરુચિ. સારી રુચિ જાગે, સારું પહેરવા મળે, સારું ખાવાના સંકલ્પો થાય, સારું જોઈએ, સારું સાંભળીએ, આ સુરુચિ કહેવાય. અને સુનીતિ એટલે સારી નીતિ. સુરુચિનું ફળ એ ઉત્તમ છે અને સુનીતિનું ફળ એ ધ્રુવ છે. કહેતા અચળ છે, અવિચળ છે ધ્રુવ. સુરુચિ એટલે પોતાને ગમે તે, આપણને જે ગમે એને સુરુચિ કહેવાય. અને જે શાસ્ત્રમાં કીધું છે એને સુનીતિ કહેવાય. શાસ્ત્રમાં કીધું એ કોઈને ગમતું નથી. આપણને જે રુચિ થાય છે ને પોતાના મનને જે ગમે છે એ પ્રમાણે જ બધાય કરે છે. આ જીવાત્માની કથા છે. સુરુચિનો પુત્ર ઉત્તમ છે. કહેતા ઇન્દ્રિયોનું સુખ બધાને ઉત્તમ લાગે, પણ એનું પરિણામ અંતે વિષ હોય છે, ઝેર હોય. અને એ ઇન્દ્રિયોનું સુખ એ તત્કાલીન હોય છે, ચિરકાલીન હોતું નથી. લાંબા સમય સુધી એ ક્યારેય ટકતું નથી. શ્રીખંડ હોય કેટલા સુધી સુખ આપે, કેટલા સમય સુધી આપણને સુખકારી નીવડે. જીભ ઉપર મૂક્યો હોય ત્યારે જ આપણને સ્વાદ આવે અને સુખ મળે. બહાર પડ્યો હોય વાટકામાં તો સુખ આવે ના, અને પેટમાં ગયા પછી ન થાય. એક ક્ષણિક છે. પેટમાં ગયા પછી તો અમુકનું નડે. ડાયાબિટીસ હોય તો તકલીફ કરે. સારી રુચિ જે સુરુચિ છે એમાં આ બધું છે, વિખવાદ થાય. અને પરિવારની અંદર વાલા ભક્તજનો વિખવાદ થતા હોય તો એનું કારણ જ આ છે. બધાને પોતાનું ગમતું જ કરવું છે. આપણા મનને શું ગમે છે, આપણા મનની શું ઈચ્છા છે એ પ્રમાણે બધાય કરે.
પોતાને ગમતું ભોજન જમવું, પોતાને ગમતું જોવું, અને એના દ્વારા જ ઘર પરિવાર સંસારની અંદર ક્લેશ થાય છે. એક ટીવી હોય, 4 જણા હોય, એક જ સમયે ચારેય જણાને અલગ અલગ ચેનલ જોવાની ઈચ્છા થાય, પછી શું થાય? સારું રહે તો વાંધો નહીં, નતર ટીવીનો વારો પડી જાય, પછી ક્રોધ ચડે તો. મનનું ગમતું, પોતાનું ગમતું એ દુઃખદાયી છે, અને આ જ ક્લેશનું કારણ છે. બધાય જ્યારે ભેગા રહેતા હોય ત્યારે વાલા ભક્તજનો બધાયની રુચિ જાણી રાખવી આવશ્યક છે. કોને શું ગમે છે, કોને શું નથી ગમતું, આ બધોય ખ્યાલ રાખવો. ન કરવું આપણે પોતાનું ધાર્યું કરવું નહીં. ક્યારેક કોકનું ધાર્યું કે કોકની ઈચ્છા પ્રમાણે પણ કરવું. વડીલો હોય, મા બાપ હોય, આપણા ગુરુજનો હોય, એમના ગમતા પ્રમાણે આપણે જીવન જીવીએ તો સુખી રહીએ. ઘરની અંદર બધા એમ વિચારે કે હું મારું ધાર્યું બધા પાસે કરાવું, તો એ ઘરની હાલત શું થાય? બધાને એમ થાય કે બધાય મારા આદેશ પ્રમાણે ચાલે, હું કહું એમ બધા કરે. ત્યાં પછી એક હથ્થું શાસન રહે નહીં. આનંદ ન રહે, એ ઘરની અંદર વિખવાદો ઊભા થાય. માટે બીજાની મરજી પણ જાણવી, એ શીખવું. નકરું આપણું ધાર્યું જીવન ન જીવવું. પરમેશ્વરની શું ઈચ્છા છે, એનું શું ગમતું છે એમ રહેવું. જેમ રાજી રહો તેમ કરું હરી, ન જોઉં ન્યાય અન્યાય, પ્રેમાનંદ સ્વામી અમારા કહે કે હે ભગવાન, તમે જેમ રાજી રહ્યો એમ જ મારે કરવું છે. મારે મારું ધાર્યું કે મારા મનનું ગમતું કંઈ કરવું નથી. ઈશ્વરની મરજી પ્રમાણે કરીએ ત્યારે ભગવાન રાજી થાય. બાકી મનને તો પાપ કરાવવું જ ગમે. મન શેમાંથી ઉત્પન્ન થયું? માયામાંથી. એ આપણને માયા તરફ જ લઈ જશે, ખોટે માર્ગે જ આપણને લઈ જશે. માટે ઉપરવાળાને ગમે એવું જીવન જીવીએ. આપણા વડીલો હોય, માતા પિતા હોય, ગુરુ હોય કે સંત હોય, એની ઈચ્છા, એની આજ્ઞા અને એના આદેશ પ્રમાણે જીવન જીવીએ તો સુખી થવાય. ઘણાના એવા આપણને જીવન જોવા મળે. બોલો, પરિવારની અંદર કેટલો સંપ હોય, કેટલા જણા ભેગા રહેતા હોય, પણ ક્યારેય કોઈ ક્લેશ કે કંકાસને સ્થાન ન હોય. એનું કારણ જ એ છે કે બધા એકબીજાની મરજીની અંદર ભળી જાય. એવા કેટલાય હરિભક્તો છે, કેટલાય યુવાનો છે. બોલો, આ મંદિર છે તો મંદિરની અંદર બધા આવે ત્યારે સંતોની જે મરજી હોય એ પ્રમાણે જ કરનારા બધાય છે, અને એના કારણે જ બધા ભેગા રહી શકીએ છીએ આપણે. સંપ ત્યારે જ રહે કે પોતાનું અભિમાન એનો ત્યાગ કરી અને મોટાની મરજી પ્રમાણે રહીએ. સાત્વિકતા જીવનમાં તો આવે, અને ત્યારે જ ભક્તિ થઈ શકે છે, અને ત્યારે જ બધા ભેગા મળી અને આપણે એક સાથે સેવા કરી શકીએ છીએ. આ સુરુચિની વાત થઈ. સુનીતિ, શાસ્ત્ર જે કહે છે એ બધી વાત છે. પણ જીવને થોડું પોતાનું ગમતું કરવું છે, થોડું શાસ્ત્રનું ગમતું કરવું છે. ભગવાનની આજ્ઞા પ્રમાણે આપણે કરીએ, પણ પહેલા આપણે આપણું ધાર્યું થોડું થોડું કરી લઈએ. પણ બે વસ્તુમાંથી એકનો જ સ્વીકાર કરવાનો થાય તો આપણે કોનું કરીએ? સમય અને સંજોગ એવા ઊભા થાય, બેમાંથી એક જ પસંદ કરવાનું થાય. કાં તો આપણું ગમતું કરવું, કાં તો ભગવાનનું ગમતું કરવું. ત્યારે આપણે શું કરીએ? પ્રાયોરિટી કોને આપીએ એ આપણે વિચાર કરવાનો છે. બહાર જવાનું થાય, વિદેશ જવાનું, અને સામાન આપણે પેક કરતા હોઈએ, ઠેલાની અંદર બધું મૂકીએ, કપડાં, આપણો બધો સામાન હોય, ભાગવતનું પુસ્તક પણ મૂકીએ, પૂજા પેટી મૂકીએ, અને વજનની મર્યાદા હોય ને પ્લેનની અંદર તો 7 કિલો હોય, અને ત્યાં જઈ અને વજન કરીએ અને કહે ભાઈ 8 કિલો છે, આમાંથી 7 કિલો કરો, કિલો કાઢી નાખો.
ત્યારે આપણે શું કાઢીએ? આ ભાગવતનું પુસ્તક બહુ વજન કરે છે, આમ તો કઈ કામ લાગવાનું છે નહીં, કાઢો આને. પ્રાયોરિટી ક્યાં આવી? આપણા મનના ગમતા ઉપર. જીવાત્માને શું રુચિ વાલી લાગે છે, શું નીતિ વાલી લાગતી નથી. બધા પોતપોતાની રુચિ પ્રમાણે કરે છે. ઉત્તાનપાદ રાજાની આ જ દશા છે. આ આપણી જ કથા છે. ઉત્તાનપાદ રાજા, એને સુરુચિ રાણી છે, બહુ વાલી લાગે છે, અને સુનીતિ એ ગમતી નથી. સુરુચિ પ્રેયસી પત્યું ન ઈતરા. સુરુચિ એટલી વાલી સુનીતિ એટલી વાલી લાગતી નથી જેટલી સુરુચિ વાલી લાગે છે. એકવાર એવો સમય આવ્યો, રાગ અને દ્વેષ રાજાના મનમાં વધતા ગયા. સુનીતિ એટલી અણમાનીતી થઈ ગઈ કે એકવાર એને તર છોડી દીધી અને રાજમાંથી એનો નિકાલ કરી દીધો. સુનીતિ દુખી થઈ અને રડતા રડતા રાજ્યમાંથી નીકળી ગયા. માણસ જ્યારે વાલા ભક્તજનો ઊંચાઈએ પહોંચે ત્યારે બીજાને ધૂતકારવા લાગે છે, બીજાને તરછોડે છે. આવું ક્યારેય ન થવું જોઈએ. જ્યારે જ્યારે પરમાત્મા ઊંચાઈ આપે ત્યારે ત્યારે આપણે એ વિચાર કરવો જોઈએ કે આ મને પદ પ્રાપ્ત થયું છે એ કોની કૃપાથી થયું છે. જો આવો વિચાર ન હોય તો આપણે જ માણસ થઈ અને માણસને નડશું. આ બહુ દુઃખદાયક છે. કવિ આપના શબ્દો છે, અતિ અદ્ભુત પંક્તિઓ. માનવ નડે છે માનવીને મોટો થયા પછી. માનવ નડે છે માનવીને મોટો થયા પછી. તાલી કે સાથ ગાઈએ સબ. ચાવી મળે ગુનાઓની નાની થયા પછી. ચાવી મળે ગુનાઓની નાની થયા પછી. હે માનવ નડે છે માનવીને મોટો થયા પછી. માનવ નડે છે માનવીને મોટો થયા પછી. હે માતા પિતાની ગોદમાં મમતા હતી ઘણી. 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 બદલી ગયો તું પરણીને યૌવન મળ્યા પછી. બદલી ગયો તું પરણીને યૌવન મળ્યા પછી. હે માનવ નડે છે માનવીને મોટો થયા પછી. માનવ નડે છે માનવીને મોટો થયા પછી. બહુ સમજવા જેવી આ પંક્તિઓ છે. માણસ મોટો થયા પછી માણસને જ નડે છે. આપણને બીજા કોઈ પશુઓ નડવા આવતા નથી. જ્યારે જ્યારે પરમાત્મા ઊંચાઈ આપે, શ્રેષ્ઠ પદવી આપે, ત્યારે અહંકારને આધીન જીવ થઈ જાય છે અને એના કારણે પોતાની આસપાસના લોકોને જ એ તરછોડે છે. બહુ સમજવા જેવી વાલા ભક્તજનો વાત છે. માતા પિતાની ગોદમાં મમતા હતી ઘણી, બદલી ગયો તું પરણીને યૌવન મળ્યા પછી. એ જ બાળક જ્યારે નાનો હોય ત્યારે માતા પિતાનો પ્રેમ એણે મેળવો હોય અને એ પ્રેમ થકી જે ઉછરી અને મોટો થાય. પણ જ્યારે મોટો થાય, એના લગ્ન થાય અને પછી સાવ બદલાઈ જાય છે. જે માતા પિતા એને પ્રેમ આપતા એ જ માતા પિતાને તરછોડવા લાગે છે. એક સત્ય ઘટના તમને કહું. વલસાડ નજીક ભટાર ગામ, એ ભટાર ગામમાં એક વૃદ્ધાશ્રમ, 80 વર્ષના વૃદ્ધ છે. વૃદ્ધાશ્રમમાં બેઠા બેઠા એકવાર રડતા હતા. આંખોમાંથી આંસુડાની ધારાઓ થઈ.
વ્યક્તિ પાસે આવ્યું, વૃદ્ધની પાસે બેસી અને પૂછે છે, કહે છે, શું કામ રડો છો? અહીંયા બધી જ સુવિધાઓ છે, તમને કાંઈ ખોટ નહીં પડે અહીંયા, શું કામ રડો છો? અને ત્યારે વૃદ્ધે શબ્દો કીધા કે મેં મારા દીકરાને ભણાવ્યો, ગણાવ્યો, એનું લાલન પાલન કર્યું, પોષણ કર્યું અને એ વકીલ બન્યો. અને આજે અમદાવાદની અંદર ન્યાયાધીશ છે, આટલી ઊંચાઈ ઉપર એ પહોંચ્યો. એના લગ્ન થયા હતા અને પછી એની પત્ની આવી અને એને કીધું કે જો તમારે મને આ ઘરની અંદર રાખવી હોય તો આ ઘરડા બાપાને આજથી કાઢી મૂકજો. અને એ શબ્દો સાંભળતા મારા દીકરાએ મને ઘરમાંથી કાઢી મૂક્યો, એટલા માટે આજે રડું છું, એટલે હું અહીંયા આવ્યો છું. કેવી એ વેદના હશે વાલા ભક્તજનો, વિચાર કરો. માટે ક્યારેય પણ આવું પગલું જીવનની અંદર ભરવું નહીં. ભગવાને આપણને આ મનુષ્યનો દેહ આપ્યો છે તો બીજાની સેવા કરીએ, સત્કર્મ દ્વારા આપણે પુણ્ય પ્રાપ્ત કરીએ, નહીં કે પાપના થોથા ભેગા કરીએ. ઊંચાઈ આવે પછી સરળતા રાખવી બહુ ગહન છે, બહુ ગહન છે. અદ્ભુત આ બધી પંક્તિઓ છે. હે ગાતો હતો તું ગીત કાયમ પ્રભુ તણા, ગાતો હતો તું ગીત કાયમ પ્રભુ તણા, ગાતો હતો તું ગીત કાયમ પ્રભુ તણા, ગાતો હતો તું ગીત કાયમ પ્રભુ તણા. ભૂલી ગયો એ ભાવના પૈસો થયા પછી, ભૂલી ગયો એ ભાવના પૈસો થયા પછી. માનવ નડે છે માનવીને મોટો થયા પછી, ઓ માનવ નડે છે માનવીને મોટો થયા પછી. જ્યારે જ્યારે જીવાત્મા દુઃખી હોય કે ગરીબ પરિસ્થિતિ હોય ત્યારે ભગવાનને આશરે જાય છે. ભગવાન પાસે જઈ અને પ્રાર્થના કરે, હે પરમાત્મા, હું ખૂબ દુઃખી છું, કંઈક કૃપા કરો, સંપત્તિ નથી, સંપત્તિ આપો. આવી અનેક પ્રાર્થનાઓ જ્યારે જીવ કરે ત્યારે ભગવાન કૃપા કરી અને એને સુખીઓ બનાવે, ગરીબાઈમાંથી બહાર કાઢે. પણ જેવી સંપત્તિ આવે એટલે જેના થકી સંપત્તિ આવી છે એવા ભગવાનને ભૂલી જાય છે, પરમાત્માને આ જીવ ભૂલી જાય છે. નહીંતર એ જ પરમાત્માને દ્વારે કરગરતો આવતો હોય જીવ, સંપત્તિ મળ્યા પછી બધું ભૂલી જાય, એ ભાવના પણ હૃદયમાંથી જતી રહે છે. અને ત્યારે જીવની પડતી આવે છે. જો પ્રગતિ કરવી હોય તો પરમાત્માને કાયમને માટે યાદ રાખવા, એના ઉપકારોને યાદ રાખવા. આપણને જે મળ્યું છે એ ભગવાન થકી મળ્યું છે, આવા વિચારો કાયમ કરવા. નહીતર સંપત્તિ મળે પછી આ બધી સરળતા આવી બહુ ગહન થઈ જાય છે. સામાન્ય સ્થિતિ હોય, લગ્ન થાય, સંતાનો થાય અને ઠાકોરજીની મહેર થાય, અઢળક સમૃદ્ધિ વરસે અને પછી એનો એ જ વ્યક્તિ ચામડાનો પૂજારી બની જાય છે, ભગવાનને ભૂલી જાય. માટે પરમાત્મા આપણને આવી કૃપા કરે, સંપત્તિ આપે. ભગવાને તો આપણને આ દિવ્ય સત્સંગનો યોગ આપ્યો વાલા ભક્તજનો. ક્યારેય આ સર્જનહારને ભૂલવા નહીં, એને કાયમ યાદ રાખવા વાલા ભક્તજનો. એની કૃપા થકી આપણે છીએ. આપણું જે કાંઈ પણ છે એ બધું જ ભગવાન છે. કાયમ સર્જનહારના પૂજારી બનીને રહીએ. જુનાગઢના એ બાઉદ્દીન હતા. ગુણાતીતાનંદ સ્વામીની કૃપા પ્રસંગ પ્રસિદ્ધ છે અને સૌ જાણીએ છીએ. એના આશીર્વાદ થકી બીજે જ દિવસે દિવાન પદ મળ્યું. ગરીબાઈ માંથી અમીરાઈમાં આવી ગયા અને હવે તો
મોટા મોટા રાજના વહીવટો કરે, કારોબાર બધોય સંભાળે, પણ એનો એક એવો નિયમ હતો, શોકેશ હતો, એને શોકેશની અંદર પોતે જે પહેલા કામ કરતા, દાતરડું, લાકડાનો ભારો, આ બધું થોડું ઘણું વસ્તુ રાખેલું, અને રોજ એને પગે લાગે અને પછી કચેરીની અંદર જાય અને કામ કરે. જુનાગઢના બહાદુર ખાનના પ્રધાન બન્યા પછી પણ કોઈએ પૂછ્યું કે આ તમે રોજ આને શું કામ પગે લાગો છો? હવે તો આટલું મોટું રાજ્ય છે, તમારી એટલી મોટી સત્તા છે, રાજાના સૌથી નજીકના માણસ તમે કહેવાઓ, અને આ લાકડાને પગે લાગો રોજ, આનું કારણ શું? ત્યારે બૌદ્ધને એવું કીધું, ભાઈ મારા પ્રારબ્ધની અંદર તો આ લાકડા જ હતા, પણ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદથી મને આ રાજ મળ્યું છે. કેવી ભાવના છે બોલો! એ ક્યારેય ઉપકારને ભૂલ્યા નથી. અને પગે એટલા માટે લાગો છું કે મારું કાર્ય આ જ હતું. અને આ મને પરમાત્માએ ઊંચાઈ આપી, મોટા પુરુષોએ આ પદ પ્રાપ્ત કરાવ્યું, ત્યારે મારા વડે કોઈ નાના માણસ સાથે અન્યાય ન થાય, કોઈને મારા થકી ઠોકર ન લાગે, મારા દ્વારા કોઈનું દિલ ન દુભાય ને, એટલા માટે હું મારી જાતને યાદ કરવા માટે આને પગે લાગુ છું રોજ. તારું પ્રારબ્ધ તો આ જ હતું, આજે મળ્યું છે એ સંતની કૃપાનું ફળ છે. માટે ક્યારેય પણ મોટા પુરુષ જ્યારે કૃપા કરે એની કૃપાને ભૂલવી નહીં. એના અઢળક અઢળક વાલા ભક્તજનો આપણા ઉપર ઉપકારો છે, એની કૃપા થકી જ આપણે આગળ વધી શકીએ છીએ. ચાહે સાંસારિક માર્ગ હોય કે આધ્યાત્મિક માર્ગ હોય, કોઈ પણ માર્ગની અંદર મોટાની કૃપાથી જ આગળ વધાય છે. માટે કાયમ આ વાત યાદ રાખવી. હું પ્રભુ બની હવે ભાઈ પૂજાવું છું ગણે, હું પ્રભુ બની હવે ભાઈ પૂજાવું છું ગણે, હું પ્રભુ બની હવે ભાઈ પૂજાવું છું ગણે, હું પ્રભુ બની હવે ભાઈ પૂજાવું છું ગણે. આપ કહે છે આપની સિદ્ધિ મળ્યા પછી, આપ કહે છે આપની સિદ્ધિ મળ્યા પછી, હે માનવ નડે છે માનવીને મોટો થયા પછી, માનવ નડે છે માનવીને મોટો થયા પછી, હે ચાવી મળે ગુનાઓની જ્ઞાની થયા પછી, ચાવી મળે ગુનાઓની જ્ઞાની થયા પછી, હે માનવ નડે છે માનવીને મોટો થયા પછી, માનવ નડે છે માનવીને મોટો થયા પછી. અતિ અદ્ભુત આ પંક્તિઓ છે. માનવ નડે છે માનવીને મોટો થયા પછી. જ્યારે મોટાઈ મળે ત્યારે પોતાના માણસોને દુઃખ આપે છે. એટલા માટે આ સત્સંગની આવશ્યકતા છે, સંત પુરુષોના સમાગમની આવશ્યકતા છે. સત્સંગ આપણને આ શીખવાડે, આ ભાગવત આપણને આ શીખવાડે છે કે ક્યારેય પણ જીવનની અંદર આવા નિષ્ઠુર ન બનીએ. ઉત્તાનપાદ રાજા રાજના મદની અંદર છે અને પોતાની જ પત્ની એને રાજમાંથી કાઢી મૂક્યા. જો એને કોઈ કહેવા વાળું હોત, સંત સમાગમ હોત, સત્સંગ હોત, તો કદાચ કંઈક કથા બીજી હોત, પણ એવું ન બન્યું. મોટા વ્યક્તિ જ્યારે સારા બને ત્યારે બધાયનું સારું કરે, અને મોટા વ્યક્તિ જ્યારે ખરાબ થાય ત્યારે પાછળ બધાનું ખરાબ થતું હોય છે. આ બાજુ માતા સુનીતિ દુખી થયા અને રાજમાંથી નીકળ્યા છે. પોતાના દીકરા ધ્રુવ એની સાથે રહે,
ધ્રુવનું લાલન પાલન કરે છે, ઉછેર કરે છે અને એનામાં સંસ્કારો ભરે છે, સારી સારી વાતો કરે છે. એકવાર ઘટના એવી ઘટી, ધ્રુવજી રમતા રમતા રાજમહેલની અંદર ગયા. રાજમહેલમાં મોટું સિંહાસન છે અને એ સિંહાસન ઉપર રાજા ઉત્તાનપાદ બેઠા છે અને બાજુમાં પોતાના ખોળામાં જ દીકરા ઉત્તમને બેસાડ્યો છે. ખૂબ આનંદ કિલ્લોલ ઉત્તમ કરે છે અને આ દ્રશ્ય ધ્રુવે રાજમાં પ્રવેશ થતાની સાથે જોયું કે આ તો ઉત્તમ મારો ભાઈ છે અને રાજગાદી ઉપર બેઠો છે, પિતાના ખોળામાં બેઠો છે, પિતા એને લાડ લડાવે છે, એને પ્રેમ આપે છે. મારે પણ મારા પિતાનો પ્રેમ જોતો છે અને હું પણ એ રાજ્ય સિંહાસન ઉપર બેસવાનો અધિકારી છું. જે ઉત્તમને અધિકાર છે એવો મને પણ અધિકાર છે. એકદા સુરુચે પુત્રમ અંકમારોપ્ય લાલયન ઉત્તમમ નારુ રૂક્ષંતમ ધ્રુવમ રાજાભ્યનંદત. ધ્રુવજીને આનંદ થયો કે મને પિતાના ખોળામાં બેસવા મળશે અને હું પણ ઉત્તમની જેમ આનંદથી રહીશ. અને જ્યાં ધ્રુવજી ધીરે ધીરે રાજ સિંહાસન તરફ આવ્યા છે, નજીક જે આવ્યા, રાજ સિંહાસનમાં જ્યાં બેસવા જાય ત્યાં સામેથી સુરુચિ આવી છે અને સુરુચિ અને કડવા વેણ કીધા. તથા ચિકીર્ષમાણમ તમ સપત્ન્યાસ્તનયન ધ્રુવમ સુરુચિ શૃણવતો રાજ્ય શેર્ષમાહાતિ ગર્વિતા. સુરુચિ છે રાજાની વાલી છે, માનીતી છે અને એટલા માટે એને ગર્વ થયો છે. હું રાજાની પ્રિય રાણી છું. આવો ગર્વ, આવો અહંકાર અને એને આધીન થઈ અને ધ્રુવનું અપમાન કર્યું અને કઠોર વચન કીધા છે. ન વત્સન રૂપતેર્ધિષ્ણમ ભવાન આરોઢુમર હતી. હે ધ્રુવ, તું આ રાજ સિંહાસન ઉપર બેસવાનો અધિકારી નથી. ન ગૃહિતો મયા યત્વમ કુક્ષાવપી નૃપાત્મજ. તું રાજ સિંહાસનનો અધિકારી નથી. રાજાનો પુત્ર હોય તો શું થઈ ગયું? મારી કુખે જન્મ ધારણ નથી કર્યો એટલા માટે તું નાદાન છે. આવા કડવા વહેણ સુરુચિએ કીધા છે. માટે રાજ સિંહાસનની ઈચ્છા છોડી દે. આ જન્મે તો તને રાજ સિંહાસન નહીં જ મળે. અને જો તારે જોતું હોય ઉત્તમની જેમ આ રાજ સિંહાસન ઉપર બેસવું હોય તો તું તપ કર અને નારાયણની આરાધના કર અને એ ભગવાનની કૃપાથી મારી કુખે જન્મ ધારણ કર તો જ આ ગાદી તને મળશે, એ સિવાય નહીં મળે. તપસારાધ્ય પુરુષમ તસ્યૈવાનુગ્રહેણ મેં. એ નારાયણની કૃપાથી મારી કુખે જન્મ ધારણ કર, આમ સુરુચિ બોલ્યા છે. અને આ વચનોએ ધ્રુવ જેવા ઉત્તમ ભક્ત અને એના આરાધ્ય એવા ભગવાન બંનેનું અપમાન કર્યું છે. આપણને એમ થાય કે ધ્રુવનું અપમાન કર્યું એ વાત તો સમજાય, પણ ભગવાનનું અપમાન કર્યું એ કઈ રીતે બને? ભગવાનનું અપમાન એટલા માટે થયું કે સુરુચિએ એમ કીધું મારી કુખે જન્મ ધારણ કર. ભગવાનની સત્તાને પણ સુરુચિએ પડકારી છે. પહેલા તપ કર, તપ કરવાથી ભગવાન મળશે અને ભગવાન કૃપા કરે પછી મારી ઘરે તું જન્મ ધારણ કર. મારા થકી જન્મ મળે તો જ તને સિંહાસન મળે. નહીતર ભગવાન પ્રસન્ન થાય તો ડાયરેક્ટ રાજગાદી મળી જાય. સુરુચિને વાયા થવાની કંઈ જરૂર નથી. પણ સુરુચિ અભિમાનને વશ થઈ અને આવું વચન કીધું છે. ભગવાનની સત્તાને પણ પડકાર કર્યો છે કે આ ગાદી ઉપર તો તને ભગવાન પણ ન બેસાડી શકે, આ ગાદી ઉપર તો હું જ બેસાડી શકું. અને ધ્રુવજી નાના એવા છે, 5 વર્ષની ઉંમર અને 5 વર્ષનો છોકરો અને એને આવા શબ્દો પડે, સમજણ હોય નહીં. અને ધ્રુવજીના મનમાં ધ્રાસકો પડ્યો છે. ધ્રુવજી ભયભીત થયા, સમજણનો પાર નથી, હવે શું કરવું?
ધ્રુવજી નાના બાળ ખરા પણ સમજણનો નહીં પાર. 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 સાવકી માના વચન સાંભળી ગયું હૃદય ચિરાય. સાવકી માના વચન સાંભળી ગયું હૃદય ચિરાય. હેજી સાવકી માના વચન સાંભળી ગયું હૃદય ચિરાય. સાવકી માના વચન સાંભળી ગયું હૃદય ચિરાય. ધ્રુવજી નાના બાળ છે, 5 વર્ષની ઉંમર. 5 વર્ષનો છોકરો કેવડો હોય અને એને કેવી સમજણ હોય. આવા વચનો પડ્યા, ધ્રાસકો થયો, હૃદય વિંધાઈ ગયું. સાવકી માં છે અને એણે આવા કઠોર વચન કીધા. માતુઃ સપત્ન્યાઃ સ દુરુક્તિ વિદ્ધઃ શ્વસન ઋષા દંડ હતો યથાહિ. ધ્રુવજી તો તરત રડવા લાગ્યા અને અંતરમાં ભય ઉત્પન્ન થયો. એનું કારણ આગળ આપણે જોયું. દુરુક્તિ વિદ્ધઃ એવું લખ્યું છે અહીંયા વ્યાસ ભગવાને. સુરુચિએ દુર્વચનો કીધા, કર્કશ વાણી કીધી. અને આગળ જોયું આપણે કર્કશ વાણીનું શું પરિણામ? ભય છે. આવા કઠોર વચન કીધા, ધ્રુવજીના મનમાં ભય ઉત્પન્ન થયો. હિત્વા મિશંતમ પિતરમ સન્નવાચમ. અને પછી જેમ સાપને કોઈ લાકડી મારી હોય અને એ ફૂપાડા મારે, એવી રીતે ધ્રુવજી પણ ક્રોધાયમાન થયા, લાંબા લાંબા શ્વાસ લેવા લાગ્યા છે અને દુઃખી હૃદયે આમ તેમ જોવા લાગ્યા છે. પિતાજીની સામે જોયું. મને મારી સાવકી માએ આવા વચનો કીધા, આ મારો બાપ તો મારો આદર કરશે, મને મારા પિતા તરફથી તો કંઈક પ્રેમ મળશે, સારા શબ્દો સાંભળવા મળશે, પણ એ કાંઈ મળ્યું નહીં. આદર ન પામ્યા તાતજી થઈ ખુશી એહ પરિયાણની. આદર ન પામ્યા તાતજી થઈ પુષ્ટિ એહ પરિયાણની. ઓ આદર ન પામ્યા તાતજી થઈ પુષ્ટિ એહ પરિયાણની. આદર ન પામ્યા તાતજી થઈ પુષ્ટિ એહ પરિયાણની. અપરમાએ પણ એ જ કહ્યું થઈ દ્રઢમતી સુજાણની. અપરમાએ પણ એ જ કહ્યું થઈ દ્રઢમતી સુજાણની. હેજી અપરમાએ પણ એ જ કહ્યું થઈ દ્રઢમતી સુજાણની. હેજી અપરમાએ પણ એ જ કહ્યું થઈ દ્રઢમતી સુજાણની. હે થઈ દ્રઢમતી સુજાણની. થઈ દ્રઢમતી સુજાણની. ધ્રુવજીના મનમાં એમ હતું કે પિતા તરફથી કંઈક આદર મળશે. પિતાની સામું જોયું પણ પિતાએ કાંઈ કહ્યું નહીં. એ રાજા હતો પણ સ્ત્રીને આધીન હતો. સુરુચિ એટલી બધી વાલી હતી કે પોતાના ધ્રુવ જે દીકરા છે એને પણ કાંઈ પ્રેમ ન આપી શક્યા. રાજા હોવા છતાં સ્ત્રીને આધીન હતા. બાર સાહેબ થઈને બધા અક્કડ ફરતા હોય પણ સ્ત્રી પાસે તો કોઈનું ચાલતું નથી. એ રાજા હોય, એ ગરીબ હોય, સામાન્ય મનુષ્ય હોય તોય ભલે. પોતાના જ સંતાન પ્રત્યે આવી ભેદ દ્રષ્ટિ રાખી. ઉત્તમ છે એ મારો વાલો છે અને ધ્રુવ છે એ સુનીતિનો દીકરો છે, માટે એને હું પ્રેમ નહીં આપું. સંતાનો પ્રત્યે ભેદ દ્રષ્ટિ રાખવામાં આવે
એનું ફળ પણ બહુ ખરાબ મળતું હોય છે. બહુ સમજવા જેવી, જીવનમાં ઉતારવા જેવી કથા છે. વાલા ભક્તજનો, તમે જો તમારા સંતાનો પ્રત્યે આવી ભેદ બુદ્ધિ રાખશો, ભેદ દ્રષ્ટિ રાખશો, દ્વેષ રાખશો, તો એનો એ જ દ્વેષ ભવિષ્યમાં મોટો થશે અને તમને ભારે પડશે. એ માતા પિતાને જ નડે. કારણ કે તરછોડાયેલા હંમેશા ગેરમાર્ગે જ દોરાય છે. એ ગેરમાર્ગે જ જાય. આ દેશની અંદર બધા લૂંટારુઓ થયા છે, બારવટિયાઓ થયા, એની પાછળનું કારણ કંઈક આવું જ હતું. બોલો, કંઈક પોતાનો ભાગ ન મળે, ભાઈઓ તરફથી એને અપમાન થાય અને એના કારણે આ માર્ગ પસંદ કરે. પછી માટે સરખી દ્રષ્ટિ રાખવી. બધાય સંતાનો સારા હોતા નથી, એટલે બધાય સંતાનો સરખા હોતા નથી. દીકરાઓ હોય, 2 હોય કે 3 હોય, પણ બધાયમાં સારા ગુણ હોય ને બધાય એક સરખા જ હોય એવું જોવા મળતું નથી. કોઈમાં કંઈ સારું હોય તો બીજામાં કંઈક બીજું વસ્તુ પણ સારું હોય. ક્યારેય એવી દ્રષ્ટિ ન રાખવી. એક પિતા એના દીકરાને લઈ અને દવાખાને ગયા. ડૉક્ટરની પાસે લઈ ગયા. ડૉક્ટરે કીધું શું તકલીફ છે? ત્યારે એના પિતાજી કહે કે આ મારા દીકરાને રાત્રે 20 વાર પેશાબ કરવા ઉઠવું પડે, આવી તકલીફ એને. આવું જ્યારે એના પિતાએ કીધું અને ત્યારે એ દીકરો ઊભો થઈને ક્રોધથી બોલ્યો કે આ મારા પિતા હાવ ખોટું બોલે છે, 20 વાર નહીં 14 વાર જ જવું પડે છે, એ ખોટું બોલે. અને આ દીકરાનો ક્રોધ જોઈને ડૉક્ટર કહે આ કેમ આવી રીતે કેમ બોલે છે? અને એનો બાપ કંઈક કહેવા જાય એ પહેલા છોકરો બોલ્યો કે મારી બેન 14 વર્ષની છે અને એ મને ખીજાય, મારે, વઢે, અને પિતાજી માતા બંને એનો જ પક્ષ લઈ એને લાડ લડાવે, એને પ્રેમ આપે અને મને કોઈ બોલાવે નહીં. મને તો મારે જ ખવડાવે છે, સારી સારી વસ્તુ લાવે તો એને આપે, મને રમકડાઈ નથી લાવી દેતા. આજે દ્વેષ બુદ્ધિ કરી, ભેદભાવ રાખ્યો, એના કારણે આ છોકરામાં કેટલી ક્રૂરતા જન્મી. બધી વસ્તુ લાવીને એને આપે. અને મારી બેન હોશિયાર છે, એને બધું આવડે છે, સારા માર્ક્સ લાવે છે, એટલે એને પ્રેમ કરે છે, ચાહે છે, એને લાડ લડાવે છે. મને એવો પ્રેમ આપતા નથી. અને ત્યારે ડૉક્ટરે એક ઢીંગલી આપી કે આ એને આપવું એટલે રમે તો થોડો શાંત થાય. પણ ઢીંગલી આપી અને તરત પછાડી અને ઉપર પગ મૂકી દીધો, એને કચરી નાખી. ડૉક્ટર કે કેમ આવું કરે છે? અને ત્યારે એમ કહે કે આ મારી બેન જ છે અને એના ઉપર મને એટલી બધી દાજ ચડે છે. આવું કર્યું એને. એક રમકડાની અંદર પણ એને એ જ દેખાય. આટલો બધો દ્વેષ, ક્રોધ મનની અંદર ઉત્પન્ન થઈ જતો હોય છે. અને ત્યારે ડૉક્ટરે એક જ દવા આપી. ડૉક્ટરે એવું કીધું એના પિતાને કે ભાઈ આ તમારા છોકરાને સાજો કરવા માટે બીજી કોઈ દવાની જરૂર નથી. તમે તમારા ઘરનું વાતાવરણ બદલો, એને પ્રેમ આપો, તમારું વલણ બદલો એટલે આપોઆપ સરખો થઈ જશે, બધું બરોબર થઈ જશે. માણસને પ્રેમની જરૂર હોય છે અને એ ન મળે ત્યારે જ વિખવાદો ઊભા થાય છે, કંકાસો અને ક્લેશ ઊભા થાય છે. નાના નાના છોકરાઓ આપઘાત કરી બેસે છે, એને ક્યાંથી એવી બુદ્ધિ સૂજી છે? પણ કંઈક આવો તરછોડાય, સમજણ હોય નહીં અને એના કારણે પછી આવા પગલાઓ ભરે છે. માટે માતા પિતાએ પણ ખૂબ ધ્યાન રાખવું, પોતાનું વર્તન પણ એવું રાખવું કે એની છાપ બાળકો ઉપર સારી પડે. એને આવડતું હોય, જે એમાં કળા હોય એને વિકસાવવાનો પ્રયત્ન કરો. દરેક વ્યક્તિની અંદર કંઈક ને કંઈક ખૂબી હોય જ છે. ભગવાન જેને મોકલે છે આ પૃથ્વી ઉપર કંઈક તો ખૂબી એમાં નાખે જ છે. કંઈક તો સારો સદગુણ હોય, કંઈક એમાં કળા હોય, કંઈક આવડત હોય. બધાય વ્યક્તિ ભણવામાં હોશિયાર જ હોય એવું જરૂરી નથી.
આ હીરાવાળા કેટલું ભણ્યા તમે બોલો? ભણવામાં હોશિયાર નતા, પણ અત્યારે કરોડોપતિ ને અબજોપતિ છે. બધામાં બધા ગુણ હોય, કળા હોય એવી જરૂરિયાત નથી. પોતાના સંતાનોની અંદર જે કળા હોય, આવડત હોય એનો વિકાસ કરીએ, એને પ્રોત્સાહન આપીએ, પ્રેરણા આપીએ અને બળ આપીએ. બાળ લાલવાણી, એના પિતાજી હાર્મોનિયમ વગાડે, આને સંગીતનો શોખ જાગ્યો. કોઈનું વાયોલિન પડ્યું હોય લઈ અને વગાડવા માટે બેસી જાય, અને ત્યારે એના પિતા એને તરછોડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે તને આ વાયોલિન વગાડવાનો અધિકાર જ નથી, આ શું કામ અડે છે, મૂકી દે આ બધું. તારે તો અત્યારે આમાં ધ્યાન આપવું જોઈએ, આ કરવું જોઈએ. આવા કડવા વહેણ કીધા, અધિકાર જ નથી, તારી લાયકાત નથી, એવા વચન માર્યા. અને આ નાના છોકરાને ચોટ લાગી. એનામાં એ કળા હતી સંગીતની, પણ પિતા સમજી ન શક્યા. પણ ધીરે ધીરે પછી એ જ બાળક એ વાયોલિન શીખ્યો અને વિશ્વનો મહાન વાયોલિન વાદક બન્યો. પણ પહેલા એને સમજી ન શક્યા. તમારા સંતાનોની અંદર જે કાંઈ આવડત છે ને ઓળખો, કળાને વિકસાવો. બધાયમાં પાવરફુલ હોતા નથી. એક છોકરો છે, એના કુટુંબની અંદર જેટલા ભણે એ બધા ડોક્ટર થાય. મારી ઉપર એકવાર ફોન આવ્યો, મને કે સ્વામી મારે ડોક્ટર થવું નથી, એન્જિનિયર થવું છે. પણ એના માતા પિતા કાકા મામા બધા એક જ વસ્તુ કે આપણે ડોક્ટર જ થવું. આપણે બધા ભાઈઓ ને બહેનો ડોક્ટર જ થયા, આપણે ડોક્ટરનું જ ભણવાનું છે. હવે એને એમાં રસ નથી, પણ બધા પરાણે એમાં લગાડે. એને થવું છે એન્જિનિયર, પણ કોઈ થવા દેતું નથી. જેને જેમાં રુચિ હોય એમાં આગળ વધારો, પ્રોત્સાહન આપો, તો જ આ માર્ગ છે એ સુખરૂપ નીવડી શકશે. ઉત્તાનપાદ રાજા ધ્રુવજીને પણ પ્રેમ ન આપ્યો. સુરુચિએ તો ધૂતકાર્યો, પણ પોતાના પિતાના તરફથી પણ અપમાન મળ્યું. ધ્રુવજી બહુ દુઃખી થયા અને રાજા પાસે જ્યારે જતા હતા ત્યારે સુરુચિ વચ્ચે આવી. આ કથા સમજવા જેવી છે. ઉત્તાનપાદ એટલે જીવ. જીવ જ્યારે ભજનાનંદ એટલે ધ્રુવ છે. જીવ જ્યારે ભજન કરવા બેસે છે, ભજનાનંદનો આનંદ લેવા માણે છે, ત્યારે જ સુરુચિ વચ્ચે આવે છે. સુરુચિ એટલે મન, આપણા મનનું ગમતું થાય. ભજન કરવા બેસી અને મન બીજા સંકલ્પો કરાવે. પૂજા કરતા કરતા મન રસોડામાં પહોંચી જાય એટલે વિચાર કરવો સુરુચિએ પ્રવેશ કર્યો. આવી વાત છે. ધ્રુવજી ખૂબ દુઃખી થયા. તરછોડાયેલો ધ્રુવ ડુસકા ભરતો ભરતો પોતાની માતાની પાસે આવ્યો. અને હવે વાલા ભક્તજનો જે વાત આવે છે એ બધાએ સાંભળવા જેવી અને સમજવા જેવી, જીવનમાં ઉતારવા જેવી છે. કારણ કે એક માતા પોતાના દીકરાને કેવો ઉપદેશ આપે છે, પોતાના દીકરાને કેવો બનાવવો, એનો આધાર એ માએ આપેલા સંસ્કારોમાં હોય છે. અને બધી જ સંસ્કારોની વાતો છે, પણ આપણે આવતીકાલે સાંભળીશું. અને આવતીકાલે ખાસ આપ તો બધાએ આવજો, પણ આપના બાળકોને ખાસ લેતા આવજો, એમને આ કથા સંભળાવજો. કારણ કે આજના બાળકો ભણે છે પણ એને ખબર નથી હોતી ધ્રુવ કોણ છે ને પ્રહલાદ કોણ છે. આ કથા તૈયાર કરતો હતો ને ત્યારે મારી પાસે એક છોકરો આવીને બેઠો, એટલે મેં આ બધી વાત કરી. પહેલા પૂછ્યું કે ધ્રુવને ઓળખ? તો કે ના. પ્રહલાદને? ડોકું હલાવ્યું. મેં કીધું ભાગવત શાસ્ત્ર છે એની ખબર છે? તો કે એ ના. આજના બાળકોને આપણા શાસ્ત્ર શું છે, આપણા દેશની અંદર એવા મહાપુરુષો થઈ ગયા છે એની એને ખબર નથી. કારણ કે પાઠ્યપુસ્તકોની અંદર આવી વાતો નથી આવતી. અને ઇંગ્લિશ મીડિયમમાં ભણે એટલે એ બધું આવ્યા રાખે. ત્યારે આ સંસ્કારો એ શીખવવાની અત્યંત જરૂર છે. પણ એ બધી સંસ્કારની વાતો આવતીકાલે લેશું. કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી, કૃષ્ણ કનૈયા કી.